أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم إن تنصروا الله ينصركم ويثبت أقدامكم अज़ीज़ान मोहतरम, गुफ्तगू अहले बैत अलैहिमुस्सलामના વફાદાર સહાબીઓનો આપણે જિક્ર કરી રહ્યા છીએ. જનાબે સલમાનના પછી બીજું જેમનું નામ વફાદાર સહાબીઓમાં આવે છે એ છે જનાબે અબુ ઝરે ગફારી. જનાબે અબુ ઝર જિંદગીભર અહલે बैत अलैहिमुस्सलामની ખિદમત કર્યા. કોઈ દિવસ અહલે बैत अलैहिमुस्सलामનો સાથ નથી છોડ્યા. ઇસ્લામ ના મુબલ્લિગ તરીકે જનાબે અબુ ઝરનું નામ સૌથી પહેલા આવે છે. પણ એ જાણવું જોઈએ કે જનાબે અબુ ઝર ઇસ્લામ લાવવાના પહેલા જનાબે અબુ ઝરની જે હિસ્ટ્રી છે, જનાબે અબુ ઝરની તારીખ છે, ઇન્ટરેસ્ટિંગ છે. જનાબે અબુ ઝર બુત પરસ્ત હતા, પથ્થરની ઇબાદત કરવા વાળા હતા, પણ એક ફિક્ર કરવા વાળા ઇન્સાન હતા. યકીનન, કારણ કે જનાબે અબુ ઝરનું જે આખું ખાનદાન હતું, આખું ખાનદાન બુત પરસ્ત હતું. બધા બુતોની ઇબાદત કરવા વાળા હતા અને બુતોમાં પણ એ લોકોના ખાનદાનમાં એવી રીતના ઇબાદત થતી હતી કે આ પહેલો બુત છે, આ બીજો બુત છે, આ ત્રીજો બુત છે, અને સ્ટેપ બાય સ્ટેપ બુતો આ પહેલા ખુદાનું બુત છે, આ બીજા ખુદાનું બુત છે, આ રીતના એ લોકોના ખાનદાનમાં બુત બનાવવામાં આવતા હતા. જ્યારે જનાબે અબુ ઝરે ગફારી જે જમાનામાં એમના ખાનદાનમાં હતા, ફેમિલી સાથે જિંદગી કરી રહ્યા હતા, એ વખતે 9મા ખુદાનું બુત બનેલું હતું. અને ખુદ જ્યારે ઇસ્લામ લાવ્યા પછી પૈગંબરે ઇસ્લામ જનાબે અબુ ઝરની આ હિસ્ટ્રી, આ જે તારીખ છે, આ જે સ્ટોરી છે, પૈગંબરને બહુ પસંદ હતી. જનાબે અબુ ઝર જ્યારે એક વખતની ઘણી ફેરે બયાન કર્યા છે જનાબે અબુ ઝર પૈગંબરને પોતાની આ સ્ટોરી, અને રિવાયતમાં છે કે જનાબે અબુ ઝરની જબાનથી જ્યારે પણ આ સ્ટોરી સાંભળતા પૈગંબર તો હસવા લાગતા. જનાબે અબુ ઝરની હિસ્ટ્રી આવી છે, પૈગંબરને બી હસાવતી, પૈગંબરને ખુશ કરતી, એવી પૈગંબરને એટલી મજા આવતી, ગમતી હતી જનાબે અબુ ઝરની આ હિસ્ટ્રી સાંભળીને. જે જનાબે અબુ ઝર જે બુત પરસ્તી કરતા હતા એ. હવે જનાબે અબુ ઝર 9મા ખુદા, એના હિસાબમાં જે 9મા ખુદા આવતા હતા એનું બુત બનાવવામાં આવતું. જનાબે અબુ ઝર હર રોજ જાતા, ઇબાદત ગુજાર હતા જનાબે અબુ ઝર, કારણ કે એમને ખુદાની ઓળખાણ નહોતી, હકીકી ખુદાને ઓળખતા નહોતા, પણ બુતને બી ખુદા સમજતા, તો હર રોજ ઇબાદત કરતા એ જમાનામાં. પછી જનાબે અબુ ઝર છે એ શું કરતા, જે 9મો ખુદા હતા એ 9મા ખુદા માટે દૂધ લઈને જતા, અને એ દૂધ લાઈ અને એ જે ખુદાનો જે પથ્થર હતો, બુત હતું, એના ઉપર આમ રેડી દેતા. એને જાણે એમ કે અમે ખુદાને દૂધ પીવરાવી દીધું એમ. આજના જમાનામાં બી તમને આ રીતના જોવા મળશે. તમે ઇન્ડિયાની અંદર જાઓ, ઇન્ડિયાની અંદર આજે બી બુતની ઇબાદત થાય છે, અને ઘણા બધા બુતને માનવા વાળા એવા છે કે જે દૂધ લઈને આવે છે, અને એ દૂધ પથ્થર ઉપર રેડી દે છે. એને એમ થાય છે કે મેં ખુદાને આ દૂધ અર્પણ કર્યું છે, આ દૂધ પીવરાવી દીધું છે. અને તમે જ્યારે જુઓ તો ખરેખર આપણને
અજીબ લાગે કે કેટલું બધું દૂધ છે કે જે વેસ્ટ જાતું હોય છે, તપેલાના તપેલા ભરીને રેડતા હોય ને દૂધ જે છે આ રીતના જમીન ઉપર વહીને ગટરમાં જાતું હોય. જનાબ અબૂઝર બી ઈ જ હતા, ઈ જ પહેલા હાલતમાં હતા. એક વખત અજીબ બનાવ બને છે જનાબ અબૂઝરની જિંદગીમાં. જનાબ અબૂઝર દૂધ લઈને જાય છે અને ઈ બૂતને દૂધ પીવરાવે છે, એટલે કે એના ઉપર દૂધ ઢોળી નાખે છે બધું. પછી જોયા કે જેવા પોતે જરાક આગળ વધે છે, એકદમથી પાછળ નજર ગઈ તો શું જોયું કે એક કૂતરું આવે છે. ક્યાં આગળ ઈ જ બૂતના ઉપર એ કૂતરું બેસી જાય છે અને એ બૂત ઉપર કૂતરું બેસીને એની જીભથી દૂધ ચાટવા લાગે છે. બધું દૂધ ચાટ્યું એ કૂતરાએ. પછી અહીંયા આગળ હવે અબૂઝરની જિંદગીમાં જે ચેન્જ આવે છે ને અહીંયાથી આવે છે. અબૂઝર જોયા કે કૂતરાએ દૂધને ચાટ્યું પથ્થર ઉપરથી, પછી પોતાનો પગ ઊંચો કર્યો અને ઈ જ પથ્થર ઉપર, ઈ જ બૂત ઉપર પેશાબ કરે છે. અહીંયા આગળ અબૂઝર વિચારતા થઈ ગયા, ફિકર કરવા લાગ્યા કે ભૂતને બાકાયદા વાત કર્યા અને કહે છે કે હે ભૂત, તું પોતાને ખુદા કહે છે, તારી હાલત તો એવી છે કે કૂતરું તારા ઉપર પેશાબ કરે છે અને તું પોતાનાથી કૂતરાને દૂર પણ નથી કરી શકતો. એ કૂતરાને તારી બાજુમાંથી દૂર નથી કરી શકતો જે પેશાબ કરી રહ્યો છે. તું ખુદા? તને મને ખુદા કહેવા સમજવાનો છે? તને હું ખુદા સમજું? જ્યારે ઇન્સાન ફિકર કરે છે ત્યારે એની માટે રસ્તાઓ ખુલે છે. ફિકર કરવાથી ઇન્સાનો માટે રસ્તા ખુલે છે. અબૂઝર વિચાર કર્યા. અબૂઝરે આંધળી ઇબાદત ના કરી, આંધળી ભક્તિ ના કરી. તરત જનાબ અબૂઝરે પોતાને આના બારામાં ફિકર કરવા માટે મજબૂર કર્યા અને બાકાયદા ઈ જ વખતે ભૂતને કહીને આવી જાય છે કે આજ પછી હું તારી કોઈ દિવસ ઇબાદત નહીં કરું. હજી એને હકીકી ખુદાની ખબર નથી. અને એના પછી જનાબે અબૂઝર ઘરે આવે છે. ઘરે આવીને એમની ઝૌજાને, કારણ કે ફેમિલીને બધાને તો કહી નથી શકતા, ઇન્સાન ઘણી ફેરે આંધળો મઝહબ ઇખ્તિયાર કરે છે. મઝહબમાં ગૌરવ ફિક્ર બી કરવાની જરૂરત છે. મઝહબ બી અકલી મઝહબ છે. અકલથી ઇન્સાન કબૂલ કરે ને. અબૂઝરના ખાનદાનમાં બધા વર્ષોથી બુતની ઇબાદત કરવા વાળા એકદમથી બધાને કેમ કે આ તમે ગલત કરી રહ્યા છો? પણ ઇન્સાન પોતાના દિલની વાત એક એવી હસ્તી છે કે જેને શેર કરી શકે છે, એ છે પોતાની ઝૌજા, એની બીબી છે કે જેનાથી દિલની વાત બધી બયાન કરી શકે છે. અને ઝૌજા સૌથી વધારે સાથ આપે છે મર્દને જિંદગીમાં. અબૂઝર બધી વાત કરે છે, એમની ઔરતને, એમની બીબીને બધી ચીજ બયાન કરે છે કે મારી સાથે આ બનાવ બન્યો. અને હું વિચાર કર્યો કે જો એવો ખુદા કે જે કૂતરો એના ઉપર પેશાબ કરે છે, એના ઉપર બેસી જાય છે, એને પોતાનાથી દૂર બી નથી કરી શકતો, તો હું આવા ખુદાની ઇબાદત કેમ કરું? આવા પથ્થરની ઇબાદત કેમ કરું? એમની ઝૌજા ખુદ એમને જુમલો કહે છે કે એ અબૂઝર, નામ એમનું જુંદબ હતું, કહે છે એ જુંદબ, તારી વાત સાચી છે. જ્યાં સુધી હવે આપણને કોઈ બાશરાફત ખુદા ના મળી જાય, જ્યાં સુધી આપણને કોઈ એવો ખુદા ના મળી જાય જે ખરેખર અઝમત વાળો હોય, જે ખરેખર મહાન હોય, કે જે વાકે એમ લાગે કે આ ખુદા છે, પરસ્તિશને લાયક છે, જ્યાં સુધી એવો ખુદા આપણને ન મળે આપણે કોઈ ખુદાની ઇબાદત નહીં કરશું. અને હરગીઝ આ બુતની આપણે ઇબાદત નહીં કરશું, આ પથ્થરની આપણે ઇબાદત નહીં કરશું. સૌથી પહેલા બુત પરસ્તીથી અબૂઝર જ્યારે દૂર થાય છે, હજી ખુદાને ઓળખ્યા નથી, ખુદા સુધી નથી પહોંચ્યા, પણ એણે જિંદગીમાં બુતોનો ઇનકાર કરી દીધો, બુત પરસ્તીને, પથ્થરોને ખુદા માનવાનું છોડી દીધું પોતાના અક્લથી. અને સૌથી પહેલા એમને સાથ આપવા વાળી એમની ઝૌજા, એમની બીબી હતી કે જે એમના ખાનદાનમાં પહેલા એવા હતા કે જે બુત પરસ્તીને તર્ક કરી દીધા, પણ હજી સુધી ખુદાને નથી ઓળખ્યા. રિવાયતમાં છે કે જનાબે અબૂઝરે ગફારી જ્યારે પૈગંબરની સાથે બેઠતા
અને પૈગંબર એમની જબાનથી આ દાસ્તાન સાંભળતા, આ સ્ટોરી સાંભળતા, તો આ સ્ટોરી એટલી પૈગંબરને ગમતી કે પૈગંબરને ચહેરા ઉપર મુસ્કુરાહટ આવતી, પૈગંબરના ચહેરા ઉપર હસી આવતી. અબુઝરે એક અહેમ ચીજ મારા ચીજો અહીંયા અબુઝરની આ હિસ્ટ્રીમાંથી કે ઇન્સાન મઝહબની અંદર અક્લનો ઇસ્તેમાલ કરે, ગૌરવ ફિક્ર કરે, આંધળું અનુકરણ ના કરે. એ આપણને દર્શ આપે છે. તમે આંધળી ભક્તિ ના કરો, આંધળી ઇબાદત ના કરો. અને આપણા મઝહબની સૌથી મોટી ખૂબી છે કે તમે જો જેટલા અકાયદ બયાન કરવામાં આવ્યા છે, તૌહીદ, અદાલત, નબુવત, ઇમામત, કયામત, આ તમામ ચીજોમાં આપણને અક્લથી વિચારવાનું કીધું છે, અક્લને દાવત આપી છે. આપણા મઝહબની સૌથી મોટી ખૂબી. આપણે ખુદાને બી આંધળી રીતે માનવાનું નથી ઇજાજત આપી કે છે અક્લથી વિચારો, ફિક્ર કરો તમે કે શું ખુદાનું હોવું જરૂરી છે, ન હોય તો શું થાય, શું કામ જરૂરી છે. અને પછી જયારે ખુદાનું હોવું જરૂરી તમને સમજાઈ જાય તો હવે તમે ફિક્ર કરો કે એક હોવા જોઈએ, બે હોવા જોઈએ, કે 5 હોવા જોઈએ, કે કેટલા હોવા જોઈએ, કે હજારો કરોડો હોવા જોઈએ. એના ઉપર ફિક્ર કરવાનું કીધું અકલથી. તો ઇસ્લામ અકલી મઝહબ છે. ઇસ્લામનો સૌથી મોટો કમાલી છે કે અકલી મઝહબ છે. અને ઇન્શાઅલ્લાહ હવે જનાબે અબુઝર કઈ રીતના ઇસ્લામમાં આવે છે એ તમને ઇન્શાઅલ્લાહ આવતા દર્સમાં બયાન કરીશ. પરવરદિગાર ની બારગાહમાં આપણે દુઆ કરે કે પરવરદિગાર આપણને બધાને હંમેશા દીનને સમજવાની, અક્લથી સમજવાની તૌફીક અતા ફરમાવે. જનાબે અબુઝર જેવી ફિક્ર આપણા અંદર અપનાવવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અમારા ગુનાહોને માફ ફરમાવો, મુમીનની પરેશાનીઓ દૂર ફરમાવો, મરીઝોને શિફા અતા ફરમાવો. માબૂદ દુનિયામાં જ્યાં પણ અહેલે બેતના ચાહવાવાળા છે તેઓની જાન, માલ, ઇજ્જત, આબરૂની હિફાજત ફરમાવો, કર્જને અદા ફરમાવો, મોહબ્બત અને ભાઈચારો કાયમ ફરમાવો. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના અવાન અંસારમાં મારો શુમાર ફરમાવો. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.